important ધ્યાનમાં આવ્યું. A number of ants were down in a pit where they had killed some flies and other insects for food. A number of ants એટલે કે કેટલીક બધી કીડીઓ, ડાઉન એટલે કે નીચે, પીટ એટલે ખાડો, વેર એટલે જ્યાં, જે એટલે એમણે, કિલ્ડ એટલે કે મારી નાખવું, ફ્લાઇઝ એટલે કે અમુક પ્રકારની માખીઓ જેમને પાંખો હોય તે ફ્લાઇઝ કહેવાય છે. અધર એટલે કે અધર ઇન્સેક્ટ એટલે કે બીજા જીવજંતુઓ, ફોર ફૂડ એટલે કે ખાવા માટે. કેટલી બધી કીડીઓ ખાડામાંથી નીચે એમને ખાવા માટે જીવજંતુઓના ટુકડાઓને લઈ જાય છે. The ants began fetching the small bites of these insects up to their ant hill. તે began એટલે કે શરૂ કરવું, fetching એટલે કે ખેંચીને લઈ જાય છે, સ્મોલ એટલે કે નાનું, બાઇટ્સ એટલે કે અમુક ટુકડાઓ, ઇન્સેક્ટ એટલે કે જીવજંતુઓના પાંખો અને અલગ અલગ ભાગો, એન્ટ હિલ એટલે કે જ્યાં કીડીઓ રહે છે તેને એન્ટ હિલ કહે છે ઇંગ્લિશમાં. જ્યારે પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે આપેલ વાક્યમાંથી કર્તાનું સ્થાન દૂર કરવું. વાક્ય રચના. ચોપન માંથી 38 બાદ કરો. બસો ના 200. જળ પદાર્થો. પૂર્ણ વિરામ કરજો. ગવાયડો એટલે ગાયો વગેરે. પશુઓ કૌંસમાં અને મનુષ્ય સ્ત્રીથી મનુષ્યો માણસો એમ. ત્રણ સાક્ષીઓ ભવંતી. મોટી સ્થિતિ પર મોટો પીળો સૂર્ય ઉગી રહ્યો હતો. તેનું મન આનંદ અને વિસ્મયથી છલકતું હતું. તેના પગ નીચે લીલું ઘાસ તડકામાં ચમકતું પીળું થઈ ગયું. પવન પણ એક આનંદ સ્વાગત ગીત ગાઈ રહ્યો હતો. ચાંદનીએ એવું લાગ્યું જાણે કે તે વર્ષોથી વિખૂટી પડી ગયેલી તેની માતાને મળી રહી છે. અબુ ખાનના જેલ જેવા ઘરથી આ બધું કેટલું જુદું હતું. ગાયન અને શાસ્ત્રી વાયલિનનો અભ્યાસ થાય છે. The guitar does not have the exact beat or instrument that followers
વાદો જેવી અસર ગિટારમાં નથી અને તે ઉપરાંત તે ભારતનું વાદ પણ નથી.